નમસ્કાર, હું છું યુતિ। આપણા જનપ્રતિનિધિ એટલે કે સાંસદોને પોતપોતાના મતક્ષેત્રના વિકાસ માટે સાંસદ નિધિના નામથી ગ્રાન્ટ મળતી હોય છે। ચૂંટણી તાણે દરેક સાંસદ પોતાની ગ્રાન્ટનો સંપૂર્ણ અને સદુપયોગ થયો હોય તેવો દાવો કરતા હોય છે। અમે એ હિસાબ મેળવવાનો પ્રયાસ કર્યો કે આપણા સાંસદોએ સાચા અર્થમાં કેટલી ગ્રાન્ટ વાપરી, ક્યાં વાપરી અને સાંસદોની ગ્રાન્ટના વપરાશ વિશે જનતાનું શું માનવું છે। કહેવાય છે કે વર્ષ 2001ના ભૂકંપ બાદ કચ્છની કાયાપલટ થઈ ગઈ। જો કે કચ્છના પુનઃવસનમાં રાજ્ય અને રાષ્ટ્રની સરકારોની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓનો પણ મોટો ફાળો રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે આ વિસ્તારના વિકાસ માટે સાંસદોએ શું કર્યું। ખાસ કરીને આપણે વિશ્લેષણ કરીએ કે 15મી લોકસભામાં આ વિસ્તારના સાંસદ પૂનમબહેને પોતાની સાંસદ નિધિનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો। મારી પાસે વધારે માંગણીઓ કમ્યુનિટી હોલની હતી। ગામા ગામ અલગ અલગ સમાજોએ મારા પાસે કમ્યુનિટી હોલ માંગ્યા છે, ક્યાંક પાણીની ગટરની લાઈન। બાકી તો ગુજરાત સરકાર અમારી ખૂબ સારી કામગીરી કરી રહી છે વિકાસના મુદ્દે, તો કોઈ સવાલ જ નથી કે ક્યાં તમે કોઈ વાત કહી શકો। રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ એના માટે તો ખૂબ સારી કામગીરી ગુજરાતની સરકાર કરી રહી છે। બાકી કમ્યુનિટી હોલ માટે બીજે કોઈ ગ્રાન્ટ આવતી નથી, એટલે મારે એમાં વધારે ગ્રાન્ટો આપવી પડે છે। પૂનમબેન જાટ, સંસદ સભ્ય, કચ્છ। સાંભળ્યા પૂનમબેન જાટ મેડમને। આ છે આપણા કચ્છના સાંસદ મહોદયા। બહેન જે ગ્રાન્ટની વાત કરી રહ્યા છે તે સાંસદ સદસ્ય તરીકે મળતી ગ્રાન્ટ અને તેના વપરાશ અંગેના દાવા છે। જો કે આ મેડમના આ જ પ્રકારના દાવાઓ અખબારોમાં અવારનવાર ચમકતા રહે છે। સામાન્ય પરિવારના પૂનમબેન આજે આલિશાન ઇમારતમાં રહે છે। ખેર, કેવા મકાનમાં રહેવું તે તો તેમની અંગત વાત છે, પણ સંસદ નિધિનો ઉપયોગ ક્યાં થયો તે તો જગજાહેર થવું જ જોઈએ। સાંસદ મેડમનો દાવો છે કે તેઓના કાર્યકાળમાં મળતી ગ્રાન્ટનો 100% ઉપયોગ તેમણે કર્યો છે। જો કે આંકડા કહે છે કે તેઓએ 81% ગ્રાન્ટ જ વાપરી છે। તો જાણી લઈએ પૂનમબહેને પોતાની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં, કેટલો અને કેવી રીતે કર્યો। 19 કરોડ મળેલી ગ્રાન્ટમાં 11.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ થઈ। વ્યાજ સાથે તે ગ્રાન્ટ 12.69 કરોડે પહોંચી। 16.02 કરોડના કામની ભલામણ કરાઈ। તેની સામે 13.01 કરોડનું કામ મંજૂર થયું। જો કે આખરે 9.47 કરોડની ચૂકવણી થઈ। હાલ સંસદ સભ્ય પાસે 3.22 કરોડ જમા છે, એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 81.80% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે। ખેર, આ જ મુદ્દે સ્થાનિક જનતાનો મત અને જમીની હકીકત સમજીએ તે પહેલા ગ્રાન્ટના વપરાશ મુદ્દે તેમની વિરોધી પાર્ટીનું શું કહેવું છે તે જાણીએ। કચ્છના એટલા ઘણા બધા સળગતા પ્રશ્નો છે। હા, એટલું ખરું કે જ્યારે પ્રશ્નોનો ઉકેલ થઈ જાય ત્યારે જશ લેવા આગળ આવી જાય એમ। પણ આ વખતે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ થયા પછી ફ્રીઓલનો પ્રશ્ન આવ્યો અને નિરાકરણ થયો અને અમે રજૂઆત કરી કે ભાઈ કરવાનો છે તાત્કાલિક કરી દો। તો અમારી કેન્દ્ર સરકારે, કોંગ્રેસની કેન્દ્ર સરકારે કર્યું ત્યારે એક દિવસ એમણે છાપામાં ફોટો આપી દીધો। બીજા દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એમને ચેલેન્જ ફેંકી કે તમે એક વખત લોકસભામાં જો રજૂઆત કરી હોય તો અમને બતાવો અને એક પણ લેટર લખ્યો હોય તો અમને બતાવો। ખુદ સાંસદ મેડમનું કહેવું છે કે તેમણે મોટા ભાગની ગ્રાન્ટ કોમ્યુનિટી હોલ બનાવવા પાછળ વાપરી છે। જો કે જનતા તો એમ કહે છે કે કોમ્યુનિટી હોલ કાર્યક્રમ માટે કામ લાગે, પરંતુ રોટલો તો રોજગારીથી જ મળે ને। ખાસ કરીને સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે તેમણે ગ્રાન્ટમાંથી એક પણ પૈસો એવો નથી ખર્ચ્યો જે રોજગાર આપનારા ઉદ્યોગોને કામ લાગ્યો હોય। મને તો ક્યાંય દેખાતું નથી કે સાંસદે ક્યાંય એક્સપોર્ટમાં કે આવી જગ્યાએ વાપરી હોય। કદાચ વાપરી હશે તો એમના પોતાના કોઈ સગા વાલા દોલા માટે વાપરી હોય લાગે છે। બાકી કોઈ એવા કોઈ કામો કે એક્સપોર્ટમાં કે કોઈ જેને કોઈને મદદ કરવી એવું જણાતું નથી। આ તો હતું વિસ્તારના સાંસદની ગ્રાન્ટના વપરાશનું સરવૈયું। સાંસદ નિધિનો ઉપયોગ સાચે જ જનહિતમાં થયો છે કે નહીં તેનો હિસાબ તો જનતાએ જ કરવો પડશે। કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, કચ્છ। હવે વાત બનાસકાંઠા મતક્ષેત્રની।
જેને 6 મહિના અગાઉ થયેલી પેટા ચૂંટણી થકી મળ્યા ભાજપના સાંસદ। જો કે આ સાંસદ મહોદયને વસવસો છે કે સમય ઓછો મળ્યો હોવાના કારણે તેઓ ગ્રાન્ટનું પૂરું આયોજન કરી નથી શક્યા। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મુકેશ ગઢવી આ વિસ્તારના સાંસદ હતા, જેઓના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી। બનાસકાંઠાની જો વાત કરીએ તો વર્તમાન સાંસદ છે હરિભાઈ ચૌધરી। 15મી લોકસભાના અંતભાગમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે તેઓ વિજયી બન્યા। માત્ર 6 માસ માટે સાંસદ બનેલા હરિભાઈએ પૂરતી ગ્રાન્ટ ન મળી હોવાનો અને વિકાસ માટે પૂરતા નાણાં ફાળવી શકાયા ન હોવાનો વસવસો દર્શાવ્યો છે। ચૌધરી સાહેબ પહેલા પણ સાંસદ રહી ચૂક્યા છે અને બનાસકાંઠામાં સારા વિકાસ કાર્યો કર્યાનું ગાણું ગાઈ ચૂક્યા છે, પરંતુ ચૌધરી સાહેબ નરી આંખે જોઈ શકાય તેવો કોઈ જ વિકાસ બનાસકાંઠામાં દેખાતો ન હોવાનો મતદારોએ આરોપ કર્યો છે। મને હાલ તો 6 મહિના જ મળ્યા છે, પણ ભૂતકાળમાં મને જે ફંડ મળ્યું હતું એ મેં 100% વાપર્યું હતું અને 80% ફંડ મેં ફક્ત શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓને જ આપ્યું હતું, કારણ કે બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં ખૂબ પછાત હતો। હું જ્યારે આવ્યો ત્યારે ફક્ત 30% શિક્ષણ હતું, પણ અમારા બધાના પ્રયાસોને લીધે ધારાસભ્યશ્રીઓ, આયોજન કચેરીમાં કલેક્ટર બધાના ભેગા કરીને મેં શાળાના ઓરડા બધું વિકાસ કર્યો, કોલેજો લાવ્યા અને આજે અમે 65% સુધી પહોંચી શક્યા છે। એટલે મારું સંસદનું ફંડમાં 100%ની વપરાશ થયેલો છે। સાંભળ્યું ને, સાંસદ સભ્યશ્રીનું કહેવું છે કે શિક્ષણ પાછળ મોટા ભાગની ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, તો બનાસકાંઠામાં શિક્ષણનું ખાનગીકરણ હોવાનો આરોપ પણ ખુદ જનતા જ લગાવી રહી છે। લોકોનું કહેવું છે કે ભૂતકાળમાં પણ હરિભાઈ સંસદ સભ્ય હતા ત્યારે પણ ગ્રાન્ટ વપરાઈ નહોતી। ગ્રાન્ટ ફાળવી છે એ વસ્તુ રાઈટ છે, અમુક ટકા એમને કામ સારા બી કર્યા છે, પણ હું શિક્ષણની લેવલે વાત કરું તો હાલમાં એ બધા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પ્રોત્સાહન આપ્યું છે અને વિદ્યાર્થીઓને એક દબાવવાનો પ્રયત્ન કરી રહેવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ જે ગરીબ વ્યક્તિ છે એ તો ઓલરેડી ગરીબ રહેવાના જ છે અને વિકાસ કર્યો છે, પણ ઉદ્યોગપતિનો જ ખાલી વિકાસ કર્યો હું મારું માનવું છે। એમને આવ્યા પછી તો હજી કોઈ પ્રશ્ન ઉકેલાયો જ નહીં અને અગાઉ જે સંસદ સભ્ય હતા એમના અધૂરા કામ પણ એમને પૂરા કર્યા નથી। બનાસકાંઠાના મતદારોએ વિકાસની પરિભાષા કેવી હોવી જોઈએ અને કાર્યરત સાંસદ કેવો હોવો જોઈએ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું। બનાસકાંઠાના સંસદ સભ્ય ભલે પોતે કરેલા કાર્યોને લોક કલ્યાણ અર્થે કરાયા હોવાનું ગણાવતા હોય, પરંતુ મતદારોએ આરોપ કર્યો છે કે વિકાસ જિલ્લાનો નહીં, હિત ધરાવનારાઓનો થયો છે। આ સંજોગોમાં સંસદ સભ્યએ સાબિત કરવાનું છે કે વિકાસ થયો તો કોનો થયો। બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાલનપુર। હવે હિસાબનો વારો પાટણના સાંસદનો। રાજ્યમાં સૌથી વધુ સંસદ નિધિનો વપરાશ કરવાનો દાવો આ સાંસદ મહોદય કરી રહ્યા છે, પરંતુ ખુદ જનતા જ તેમના વિકાસના દાવાનો છેદ ઉડાડતી જોવા મળે છે। હવે વાત વર્ષો સુધી અનામત રહેલી પાટણ બેઠકની। અહીંના સાંસદ સભ્ય છે જગદીશ ઠાકોર। 5 વર્ષમાં મળેલી કુલ 19 કરોડની ગ્રાન્ટમાંથી આ મહાશયે 97.54% ગ્રાન્ટનો ઉપયોગ કર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ પાટણ વિસ્તારમાં વિકાસ ઓળીને આંખે વળગતો નથી। બીજી તરફ પાટણના સાંસદ સભ્યના કહેવા પ્રમાણે જિલ્લા આયોજન અધિકારીએ વિકાસ માટે નવા કોઈ પણ પત્ર ન લખવાની વિનંતી કરી છે। જ્યારે આ અંગે સંદેશ ન્યૂઝે સાંસદ સાહેબને પૂછ્યું તો તેમણે તમામ ગ્રાન્ટ નાગરિકોની પ્રાથમિક સુવિધામાં ઉપયોગ કરી હોવાનું જણાવ્યું। ખાસ કરીને શિક્ષણમાં, રોડ રસ્તાઓ, પીવાના પાણીમાં, શાળાના ઓરડાઓ બાંધવામાં, બેરોજગાર યુવાનોને રોજગારી માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો મળી રહે એ માટે લાઇબ્રેરી, કોમ્પ્યુટર અને જુદા જુદા જે એમપીની ગાઈડલાઇનમાં આવતા હોય કામો, એવા કામોમાં પૈસા વાપર્યા છે। ખાસ કરીને દલિત ભાઈઓ માટેનું પણ એક આગવું અમારી પાસે ફંડ રહેતું હોય છે પર્સન્ટેજ વાઇઝ, એમાં પણ દલિત મહિલાઓમાં પણ જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ હોય, જ્યાં રોડ રસ્તાની સમસ્યા હોય, જ્યાં ગંદકી થતી હોય એવા વિસ્તારોમાં પણ પર્સન્ટેજ વાઇઝ જે ફંડ વાપરવું પડે એ 100% ફંડ વાપરાયું છે। જો સાંસદ મહોદય પોતાની 97% ગ્રાન્ટનો ઉપયોગ થઈ ગયા હોવાની વાત કરતા હોય તો એક નજર ગ્રાન્ટના વપરાશના હિસાબ ઉપર। 19 કરોડની મળેલી ગ્રાન્ટમાં 14.08 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ થઈ
વ્યાજ સાથે તે ગ્રાન્ટ 15.28 કરોડે પહોંચી. 20.69 કરોડના કામોની ભલામણ કરાઈ. તેની સામે 18.78 કરોડનું કામ મંજૂર થયું. જો કે આખરે 13.73 કરોડની ચૂકવણી થઈ. હાલ આ સંસદ સભ્ય પાસે 1.55 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 97.54% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. તો પાટણના મતદારોમાં ગ્રાન્ટના વપરાશ મુદ્દે મતાંતર જોવા મળ્યા. સાહેબ, હવે આમાં એવું છે કે આજે જે સંસદ સભ્ય અમારે છે પાટણ વિસ્તારના, હવે એક એવી સિસ્ટમ હોત કે અમારા જેવા આમ નાગરિકને ખ્યાલ હોત કે એ લોકો કઈ ટાઈપની ગ્રાન્ટ ક્યાં વાપરી રહ્યા છે, શું વાપરી રહ્યા છે, તો અમને ખ્યાલ આવત. આજે એક કોમન મેન તરીકે, કોમન પર્સન તરીકે મને આજની તારીખે ખબર નથી કે એમને શું ગ્રાન્ટ આવે છે અને એ લોકો ક્યાં વાપરી રહ્યા છે. સંસદ સભ્યએ મત વિસ્તારમાં ખર્ચેલ ગ્રાન્ટ સંબંધે પાટણના મતદારોમાં જે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યા છે તેનું નિરાકરણ સંસદ સભ્યએ જ કરવાનું છે. સાથે ગ્રાન્ટનો વપરાશ પારદર્શક રીતે નિહાળી શકાય તેવી વ્યવસ્થા જો ઊભી કરાય તેવી હાલ તો મતદારોની માંગ છે. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. હવે વાત એક એવા સાંસદની જેઓને મહેસાણા મતક્ષેત્રથી પહેલા મહિલા સાંસદ હોવાનું બહુમાન મળ્યું છે. જી હા, 20 કરોડની ગ્રાન્ટ ધરાવતા આ જિલ્લામાં વિકાસના નામે 86% ગ્રાન્ટ વપરાઈ છે. પરંતુ જ્યારે જનતાને પૂછવામાં આવ્યું તો તારણો કંઈક જુદા જ મળ્યા. એક એવા જિલ્લાની વાત કરીએ જેમાં સાંસદ મહોદયા છે એક મહિલા. જિલ્લામાં સૌપ્રથમ મહિલા સંસદ સભ્ય બનવાનું બહુમાન જયશ્રીબહેનના ફાળે જાય છે. આ સાંસદને મળવાપાત્ર સાંસદ નિધિના વપરાશની વાત કરીએ તો 19 કરોડ અને પૂર્વ સાંસદની પડતર ગ્રાન્ટ મળી કુલ 20 કરોડની ગ્રાન્ટ છે, જેમાં તેમણે સીસી રોડ તેમજ તબીબી ક્ષેત્રે નાણાંનો વપરાશ કર્યો હોવાની વાત કબૂલી છે. ખાસ કરીને ઇલેક્શન યર્સ હવે છે એટલે મેં પણ 4 મહિના પહેલાં બધી જ ગ્રાન્ટોનો પૂર્ણ ઉપયોગ માગ્યા પ્રમાણે કરીને લખીને આપી દીધો છે. એની મંજૂરીઓ પણ, વહીવટતાંત્રિક મંજૂરીઓ પણ અપાઈ ગઈ છે અને ક્યાંક કેટલાક કામ બાકી છે કે પ્રગતિમાં છે. એની સમીક્ષા પણ નિયમિત કરતી હોઉં છું. એટલે જે સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય ને આખર સુધી એ વપરાઈ જાય ને વણ વપરાય પડ્યા ન રહે એની વિશેષ ચિંતા અમે કરીએ છીએ. વર્ષ 2009માં જયશ્રીબેન સામે હારેલા પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે વર્તમાન સંસદ સભ્યની કામગીરીને વખોડી છે. આ બધા લાયા છે એ તમારી અંદરની સોચ જોઈએ કે આ વસ્તુ ત્યાં સ્કીમ છે, અહીં જો ગ્રાન્ટ મળે છે કેમ ના લાવવું જોઈએ, એ તમારા સતત પ્રયત્નો જોઈએ અને પ્રયત્નો ના હોય તો નથી આવતું. એક નજર કરીએ સંસદ સભ્યએ પોતાની ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કર્યો તો 19 કરોડની મળેલી ગ્રાન્ટમાં 16.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ થઈ. વ્યાજ સાથે તે ગ્રાન્ટ 17.70 કરોડે પહોંચી. 20.60 કરોડના કામોની ભલામણ કરાઈ. તેની સામે 17.48 કરોડનું કામ મંજૂર થયું. જો કે આખરે 14.41 કરોડની ચૂકવણી થઈ. હાલ આ સંસદ સભ્ય પાસે 3.29 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 86.93% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. સંસદ સભ્યની ગ્રાન્ટના વપરાશના મુદ્દે રાજકીય પક્ષો દ્વારા થતા આક્ષેપ પ્રત્યાક્ષેપ સ્વાભાવિક છે. પરંતુ શહેરના કેટલાક તબીબો પણ આ ગ્રાન્ટનો દેખીતો ઉપયોગ ઓછો થયો હોવાનું જણાવે છે. કે ગ્રાન્ટ ઓલરેડી સંસદ સભ્ય દ્વારા ફાળવી દેવામાં આવી હોય, જેમ કે ગ્રાઉન્ડના વિકાસ માટે, બરાબર છે, પણ એ ગ્રાઉન્ડનો વિકાસ ના થયો હોય. અમુક ગ્રાન્ટ સાંસ્કૃતિક હોલ બનાવવા માટે ઓલરેડી ફાળવી દેવામાં આવ્યું હોય સંસદ સભ્ય દ્વારા, પણ એ સાંસ્કૃતિક હોલ ફક્ત પેપર ઉપર હોય અને તે બન્યું ના હોય. નો ડાઉટ આ ગ્રાન્ટમાંથી ઘણી બધી સારી એક્ટિવિટી થતી પણ હોય છે, પણ થાય છે તેના કરતાં નથી થતી તે બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પોતાની ગ્રાન્ટમાંથી કરેલા કાર્યોની જાણ સૌ કોઈને થાય તે માટે સંસદ સભ્ય નિયમ અનુસાર પોતાના નામની તકતી મુકાવે છે. શહેરી વિસ્તારમાં કરેલા કામની વિગત તકતીમાં તો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કરેલા કામોનો કોઈ જ ઉલ્લેખ તકતીમાં નથી થયો. એટલે આ કાર્ય માટે કયા સાંસદની ગ્રાન્ટ વપરાઈ છે તે વિગતો પણ લોકો જાણી શકતા નથી. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. હવે વાત સાબરકાંઠાની કરીએ તો પ્રથમ વખત ચૂંટાયેલા સંસદ સભ્ય
ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે ગ્રાન્ટની લાણી કરી હોય તેવો દાવો કર્યો છે. ચૌહાણ સાહેબના મતે તેઓએ પોતાની ગ્રાન્ટ ઉપરાંત 70 લાખનો ઉપયોગ કર્યો છે. જો કે લોકો કંઈક જુદી જ વાત કરી રહ્યા છે. લોકસભામાં મહત્તમ હાજરી અને પૂછવામાં આવતા પ્રશ્નોમાં અવ્વલ રહેતા સાબરકાંઠાના સંસદ સભ્યશ્રી પોતાના મત વિસ્તારમાં યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં ઊણા ઉતર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. પોતાને મળેલી ગ્રાન્ટ ઉપર 70 લાખ જેટલી રકમ વિકાસમાં ખર્ચ કરી હોવાનો દાવો સંસદ સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણે કર્યો છે. જો કે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને આમ જનતા તેમના વિકાસની અને ગ્રાન્ટની પોલ છતી કરી રહ્યા છે. એ જેમ માગણી કરે એ બીજા દિવસે લખી દેવાની, વચ્ચે કોઈ મિડલમેન નહીં, વચ્ચે કોઈ ટકાવારી કોઈ લઈ શકે નહીં. એ રીતે મેં સીધી ગ્રાન્ટ પ્રજાની માગણી પ્રમાણે 19 કરોડ અને 70 લાખ, અમને 19 કરોડ મળવા પાત્ર હોય છે પણ 70 લાખ મેં વધારે લખ્યા છે કે કોઈ કામ નીકળી જાય તો મેં એડજસ્ટ થાય. એટલે લગભગ મેં 100% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. એક તરફ સાંસદ સાહેબ ગ્રાન્ટ ઉપર વધારાની રકમ વિકાસમાં વાપરી હોવાની વાત કરી રહ્યા છે તો એક નજર તેમની સાંસદ રાશિ ઉપર. તો 19 કરોડની મળવાપાત્ર ગ્રાન્ટમાં 11.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા મંજૂર થઈ. વ્યાજ સાથે તે ગ્રાન્ટ 12.80 કરોડે પહોંચી. સાંસદશ્રીએ 19.57 કરોડના કામોની ભલામણ કરી, જેની સામે 15.13 કરોડનું કામ મંજૂર થયું. જો કે આખરે 9.96 કરોડની ચૂકવણી થઈ. હાલ સંસદ સભ્ય પાસે જમા રાશિ તરીકે 2.84 કરોડ રૂપિયા બાકી છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 86.03% ગ્રાન્ટનો ઉપયોગ સાંસદ મહોદયે કર્યો છે. સાંસદ સભ્યની ગ્રાન્ટના વપરાશ મુદ્દે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ કામ તો કોંગ્રેસના ટર્મમાં થયા છે, જ્યારે વર્તમાન સાંસદ માત્ર પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાએ અમને ફક્ત પ્રશ્નો જ ઊભા કર્યા છે, પ્રશ્નો જ પૂછ્યા છે, પણ કોઈ સોલ્યુશન થયું નથી. ન તો બ્રોડગેજ લાઈન આગળ જઈ, ન તો નવા કોઈ રોડ થયા, ન તો કોઈ પુલ થયા, ન તો કોઈ નવા કોઈ ડેમ થયા, કોઈ પણ વિકાસના કામ આગળના કોઈ થયા નથી. ફક્ત આ લોકો પ્રશ્નો જ ઊભા કર્યા છે. સાબરકાંઠામાં આજે પણ પીવાના પાણીની વ્યાપક સમસ્યા છે અને સાંસદે દાવો કર્યો હતો કે આ સમસ્યાના નિવારણ માટે જ તેમણે પોતાની ગ્રાન્ટની રકમ વાપરી છે, ત્યારે લોકોને તો પાણી મળ્યું નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ચૌહાણ સાહેબે રૂપિયા નાખ્યા તો ક્યાં નાખ્યા? વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. વાત એવા સાંસદની જે દિલ્હીમાં બેઠા બેઠા પોતાના મતક્ષેત્રનો દોરી સંચાર સંભાળે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની. 5 વર્ષમાં કોઈ વાર પોતાના મતક્ષેત્રમાં ડોકાય છે. જો કે અડવાણીજીએ પોતાની 94% સાંસદ નિધિ વાપરી છે. જી હા, વાત છે ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની. ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી સાહેબના એક સમયના માર્ગદર્શક કહેવાતા અડવાણી સાહેબે કઈ દિલ્હી છોડીને મતક્ષેત્ર ગાંધીનગરની મુલાકાત થોડી લેવાની હોય? સાંસદ સાહેબ 5 વર્ષમાં એકાદ વાર ભૂલથી ગુજરાતની ઉડતી મુલાકાત લઈ લે છે, પરંતુ આટલા ટૂંકા સમયમાં લોકો તેમની સમસ્યા અડવાણીજી સુધી પહોંચાડી શકતા નથી. છતાં પણ સાંસદ મહોદયે પોતાને મળેલી ગ્રાન્ટમાંથી 94% ગ્રાન્ટ વિકાસ અર્થે વાપરી છે. હવે જોવાનું એ છે કે આટલી મોટી રકમ વપરાઈ તો ક્યાં વપરાઈ? જો કે અડવાણી સાહેબ પાસે સમય ન હોવાથી ગાંધીનગરના મેયર શ્રી ગ્રાન્ટનો હિસાબ રાખે છે. આંગણવાડી, ડસ્ટબિન, ટ્રી ગાર્ડ, બાકડા આ બધી વિવિધ સેવાઓ માટે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં માન્ય લાલકૃષ્ણ અડવાણીજીની ગ્રાન્ટમાંથી ઉપયોગ થયેલો છે. હવે એક નજર વિકાસ માટે અડવાણીજીની ઉપયોગમાં લીધેલી ગ્રાન્ટ ઉપર. કુલ 19 કરોડની ગ્રાન્ટમાંથી 11.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે, જેમાં વ્યાજ સાથે તે ગ્રાન્ટ 12.72 કરોડે પહોંચી છે. 17.53 કરોડના કામોની ભલામણ કરાઈ. તેની સામે 13.22 કરોડનું કામ મંજૂર થયું છે, જેમાં 10.92 કરોડની ચૂકવણી કરવામાં આવી. હાલ સંસદ સભ્ય પાસે 1.80 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 94.33% ગ્રાન્ટનો ઉપયોગ કરાયો છે. ગાંધીનગરના મેયર ભલે કહેતા હોય કે લાલકૃષ્ણ અડવાણીની ગ્રાન્ટના નાણાં વિકાસના કાર્યો માટે વપરાય છે,
પરંતુ અડવાણીજીના મતક્ષેત્રમાં આ નાણાંનો વિકાસ ક્યાંય દેખાતો ન હોવાનું મતદારો કહી રહ્યા છે. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. હવે વાત કરીએ લાલકૃષ્ણ અડવાણીના લાડકા અને સતત 7 વાર લોકસભાના સાંસદ બનનારા અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠકની. એક નજર કરીએ પાઠક સાહેબને મળેલી ગ્રાન્ટ અને તેના હિસાબ કિતાબ પર. અડવાણીજીના ચહિતા અને તેમના જ ઇશારે ટિકિટ હાંસલ કરતા હરીન પાઠક 7 વખત લોકસભાની ચૂંટણી જીતીને સંસદ સભ્ય બન્યા છે. અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હરીન પાઠકે અમદાવાદ શહેર અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ કર્યા હોવાનો દાવો કર્યો છે. નવા ફાળવેલા વિસ્તારને પાઠક સાહેબે ખૂબ સારી રીતે સાચવ્યો હોવાનું તેમનું માનવું છે. પરંતુ મતદારો કંઈક અલગ જ સૂર છેડી રહ્યા છે. ગામડે ગામડે રસ્તા, પાણી, સ્કૂલ માટે ઓરડા બનાવવા, પશુ પંખીઓ માટે વડા બનાવવા, પાણી પીવાની, પાણી, ગટર, રસ્તા, લાઇટો, બાંકડા માટેની બહુ માગણી, ગામડાઓમાં બાંકડાની માગણી હોય તો બાંકડા છે. શિક્ષણમાં દરેક સ્કૂલોમાં કોમ્પ્યુટરો પણ આપ્યા અમદાવાદ શહેરમાં, આંગણવાડી માટે આપ્યા. મારામાં શારદાબેન હોસ્પિટલ આવે, શારદાબેન હોસ્પિટલમાં આપ્યા. હવે એક નજર કરીએ હરીન પાઠકને મળેલી ગ્રાન્ટના વપરાશ ઉપર. તો કુલ 19 કરોડની ગ્રાન્ટમાં 19.08 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ કરવામાં આવી, જેમાં વ્યાજ સાથે તે ગ્રાન્ટ 19.92 કરોડે પહોંચી. 27.43 કરોડના કામની ભલામણ કરાઈ. તેની સામે 17.1 કરોડનું કામ મંજૂર થયું, જેમાં 15.7 કરોડની ચૂકવણી થઈ. હાલ સંસદ સભ્ય પાસે 4.85 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 79%. પાછલા 7 ટર્મથી ચૂંટાઈ આવતા હરીન પાઠક એક બાજુ ગ્રાન્ટની ફાળવણી બાદ કામ ન થતા દોષનો ટોપલો વહીવટી તંત્ર ઉપર ઢોળી રહ્યા છે, તો પ્રથમવાર મત વિસ્તારમાં ભેળવાયેલા દહેગામના રહીશો વિકાસથી ખુશ છે. વ્યક્તિગત તમામ પ્રજાની સાથે સંપર્કમાં રહે છે, નાના મોટાનો ફોન ઉપર વાતચીત પણ કરે છે અને તેમના કાર્યો પણ પાર પાડે છે. અને ઘણી ગ્રાન્ટ અમારા વિસ્તારમાં તેમને ફાળવેલી છે. તેમના લોકસંપર્ક અને એમની લોકચાહના જોઈને ભારતીય જનતા પાર્ટીએ આજી વખતે એમને નજરઅંદાજ ના કરી શકે. વિકાસના કામો તો થાય છે જ, એમાં એ લોકો કરે છે એવું કશું સર નહીં. જે રીતે કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની મદદ હોય એ રીતે કર્મચારીઓ જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં બધું થતું જ હોય છે. કર્મચારીઓ જ બધું કરતા હોય છે. એમ કોઈ કહે હું કરું છું તો એ કશું આમાં હોતું નથી. પ્રજાના પૈસે સંસદ સભ્યોને વિકાસ માટે ગ્રાન્ટ મળતી હોય છે, ત્યારે મતક્ષેત્રના વિકાસ માટે ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી પણ એટલી જ આવશ્યક છે. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, દહેગામ. હવે વાત અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબની. તેઓના સંસદીય મતક્ષેત્રની જનતાનો આરોપ છે કે સોલંકી સાહેબ ભાગ્યે જ આ વિસ્તારમાં નજર આવે છે. જોકે સાંસદ મહોદયજીનું તો કહેવું એમ છે કે તેઓએ ખર્ચેલી સાંસદ નિધિનું કામ નજર આવે છે. દાવો તો એવો પણ કરી રહ્યા છે કે તેઓ મોટા ભાગની ગ્રાન્ટ વાપરી ચૂક્યા છે. અંદાજે 95% ગ્રાન્ટ અમદાવાદ પશ્ચિમ વિસ્તાર માટે વપરાઈ હોવાનો દાવો કરાયો છે. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પોતે કરેલા વિકાસના કામોને ગાય વગાડીને કહી રહ્યા છે, પરંતુ પાછલા 5 વર્ષમાં કિરીટ સોલંકી કેટલી વાર પોતાના મતક્ષેત્ર કે પછી જનતાને મળ્યા હોય તેવા દાખલા ઓછા દેખાય છે. ત્યારે 95% ગ્રાન્ટનો ઉપયોગ થયો હોવાનો દાવો કેટલો દમદાર છે તે તો જે તે વિસ્તારના લોકો જ બતાવી રહ્યા છે. હું જો મારા સાંસદ નિધિ ફંડની વાત કરું તો સાંસદ નિધિ ફંડ શરૂઆતના 2 વર્ષ 2 કરોડ પ્રતિ વર્ષ હતું અને છેલ્લા 3 વર્ષથી 3 કરોડ પ્રતિ વર્ષ થયું છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે મેં લગભગ 95% જેટલું મારું સાંસદ નિધિ અત્યારે મેં વાપરી ચૂક્યો છે. અરે સોલંકી સાહેબ, આ શું બોલ્યા? કદાચ સોલંકી સાહેબને ખ્યાલ જ નહીં હોય કે તેમને કેટલી ગ્રાન્ટ મળે છે. હવે એક નજર કરીએ ટોટલ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો તેના ઉપર. તો કુલ 19 કરોડ ગ્રાન્ટમાં 19.08 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ કરાવવામાં આવી, જેમાં વ્યાજ સાથે તે ગ્રાન્ટ 20 કરોડે પહોંચી. 20.70 કરોડના કામની ભલામણ કરાઈ. તેની સામે 19.43 કરોડનું કામ મંજૂર થયું, જેમાં 15.33 કરોડની ચૂકવણી થઈ.
હાલ સંસદ સભ્ય પાસે 4.67 કરોડ જમા છે, એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 80.36%. પોતાની ગ્રાન્ટ અંગે સંદેશ ન્યૂઝ સાથે જે વાત કરી તેનાથી વિપરીત સ્થિતિ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો સાંસદ શ્રી ડોકાયા પણ નથી. નેવર એક તો એને આપણા પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી નેવર વિઝિટેડ અહીં કદી આવ્યા જ નથી. અમે અવારનવાર રજૂઆત બી કરી છે, માહિતી પણ માંગીએ છીએ કે ભાઈ અમારા મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ છે તો એના મેન્ટેનન્સ માટે શું જવાબદાર છે, કોનું કેટલું બજેટ વાપરવું જોઈએ, ઇવન અહીંયા કોનું કેટલું બજેટ વપરાયું તેની બી કોઈ માહિતી અમને પૂરતી મળતી નથી. અમદાવાદ પશ્ચિમના મોટા ભાગના મતદારો સ્વીકારે છે કે તેમના સાંસદનો ચહેરો જાણીતો નથી. ચૂંટાયા બાદ કિરીટભાઈ પ્રજા વચ્ચે રહ્યા નથી, ત્યારે મતદારોને સીધી રીતે સ્પર્શે તે રીતે ગ્રાન્ટ વપરાય તેમ મતદારો ઈચ્છે છે. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હવે વાત એવા સાંસદ મહોદયની જેમનો દાવો છે કે તેઓએ દેશના કોઈ પણ સાંસદ કરતા વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. જી હા, સુરેન્દ્રનગરના સાંસદ સોમાભાઈ પટેલે પોતાને મળેલી ગ્રાન્ટ ઉપરાંત 50 લાખ વિકાસમાં વાપર્યા છે. જોકે જનતાએ તેમના દાવાની હવા જ કાઢી નાખી છે. સુરેન્દ્રનગરના સંસદ સભ્ય સારી રીતે જાણે છે કે ગ્રામ્ય મતદારોને કેવી રીતે ખુશ રાખી શકાય. પરિણામે તેમણે સંસદ સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી મોટાભાગની ફાળવણી ગ્રામ્ય વિસ્તારોમાં કરી છે. સોમાભાઈએ દાવો કર્યો છે કે તેમણે 20 કરોડ 50 લાખની ગ્રાન્ટ મત વિસ્તારમાં વાપરી છે અને તેથી જ સોમાભાઈ પટેલ પોતાને હિન્દુસ્તાનમાં સૌથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કરનારા સાંસદ તરીકે ઓળખાવે છે. મેં મારા આખા મત વિસ્તારમાં પૂરેપૂરું ફંડ વાપર્યું છે અને ગામડાની અંદર ખાસ કરીને વધારે ફંડ વાપર્યું છે અને મને મળતી ગ્રાન્ટ 19 કરોડ એના બદલે મેં 20.5 કરોડ રૂપિયા વાપર્યા છે. હિન્દુસ્તાનમાં ગ્રાન્ટ વાપરવામાં પહેલો નંબર મારો છે. હવે સોમાભાઈને મળનારી ગ્રાન્ટની વિગત જાણીએ તો કુલ 19 કરોડ ગ્રાન્ટમાં 19.08 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે, જેમાં વ્યાજ સાથે તે ગ્રાન્ટ 20.27 કરોડે પહોંચી. 20.39 કરોડના કામની ભલામણ કરાઈ. તેની સામે 18.80 કરોડનું કામ મંજૂર થયું, જેમાં 16.36 કરોડની ચૂકવણી થઈ. હાલ સંસદ સભ્ય પાસે 3.91 કરોડ જમા છે, એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 85.76% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. તો સોમાભાઈની ગ્રાન્ટ મુદ્દે ભાજપના ઉમેદવાર લાલજી મેર કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. ક્યાંય પણ એક પણ બસ સ્ટેન્ડ એમના નામનું જોવા મળતું નથી કે એમના નામનું કોઈ વિકાસનું કામ જોવા મળતું નથી. જે તે એનજીઓમાં ગ્રાન્ટ આપે અને ગ્રાન્ટ આપી અને કે આ સંકુલ છે તો અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવાની છે, તો કમ્પાઉન્ડ વોલ બનાવવાની છે કે થોડો વિકાસ કહેવાય. તો આ અંગે જ્યારે સુરેન્દ્રનગરના શહેરીજનોને પૂછતા તેમણે પોતાનો અભિપ્રાય કંઈક આ રીતે આપ્યો હતો. મારી દ્રષ્ટિએ અગત્યનું એ છે કે ગ્રાન્ટ ક્યાં વાપરી, કેવી રીતે વાપરી, લોકોને એનાથી શું ફાયદો થયો, જિલ્લાની જે જનતા છે એના માટે કેટલું કામ કર્યું, એ અગત્યનો પ્રશ્ન છે. સુરેન્દ્રનગરના સાંસદ સભ્ય શ્રી સોમાભાઈ જ્યારથી ચૂંટાયા ત્યારથી સુરેન્દ્રનગરમાં ક્યારેય દેખાણા નથી અને ગ્રાન્ટો પણ મહદઅંશે અમુક જગ્યાએ જ વપરાવામાં આવે. સુરેન્દ્રનગરમાં ક્યાંય દેખાતી નથી કે એમની ક્યાંય ગ્રાન્ટો વપરાણી હોય. એક તરફ સોમાભાઈ 19 કરોડની ગ્રાન્ટ સામે 20 કરોડ 50 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી નાખ્યાની વાતો કરે છે, પરંતુ તેમના મતદારો આ ગ્રાન્ટનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો તે સ્પષ્ટ ન દેખાતું હોવાની વાત કરી રહ્યા છે. સાથે ગ્રાન્ટનો સાચી દિશામાં વપરાશ થાય તે જરૂરી હોવાની વાત પણ કરી રહ્યા છે. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે વાત ઓટોમોબાઈલ ક્ષેત્રના હબ ગણાતા રાજકોટ શહેરની. ભાજપના ગઢમાં ગાબડું પારનાર અને કોંગ્રેસના જૂના જોગી એવા કુંવરજી બાવળિયા વિકાસના નામે ફરી એકવાર મેદાને ઉતરવા તૈયાર છે, પરંતુ સાંસદશ્રીએ પોતાની ગ્રાન્ટના 57%નો જ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ભાજપના ગઢમાં ગાબડું પાડનાર કુંવરજી બાવળિયા કોંગ્રેસ માટે એક સાફ સુથરો ચહેરો છે. જ્યારે સંદેશ ન્યૂઝે કુંવરજી બાવળિયાને ગ્રાન્ટ અંગે સવાલ કર્યા તો તેમણે લોકોની પાયાની સુવિધામાં સંસદ નિધિ ખર્ચી હોવાની વાત કરી. આ મોટાભાગના ગામડાઓની અંદર અને જ્યાં ખાસ પીવાના પાણીની મુશ્કેલી હોય
ક્યાંક બસ સ્ટેન્ડ હોય, ક્યાંક સ્મશાન છાપરીઓ હોય, ક્યાંક પાઇપલાઇન નાખવાની હોય, ક્યાંક બોર કરવાનો, ક્યાંક હેન્ડપંપ કરવાનો હોય ગ્રામ્ય વિસ્તારમાં, તો એવી જગ્યાએ અમે વાપરી છે. ક્યાંક બેન્ચીસ મૂકવાની હોય લોકો, ક્યાંક બસ સ્ટેન્ડ બનાવવાનું હોય, આવી જગ્યાએ મેં મોટાભાગની ગ્રાન્ટ વાપરી છે. હવે જો સંસદ સભ્યના ગ્રાન્ટની ફાળવણી ઉપર નજર કરીએ તો 19 કરોડ મળેલી ગ્રાન્ટમાં 16.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ થઈ. વ્યાજ સાથે તે ગ્રાન્ટ 16.94 કરોડે પહોંચી. 18.15 કરોડના કામની ભલામણ કરાઈ. તેની સામે 13.28 કરોડનું કામ મંજૂર થયું. જો કે આખરે 9.59 કરોડની ચૂકવણી થઈ. હાલ સંસદ સભ્ય પાસે 7.35 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 57.85% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. સંસદ સભ્યની ગ્રાન્ટના વપરાશ મુદ્દે ભાજપના નેતા વિજય રૂપાણીએ આક્ષેપ કર્યા છે. મોરબીના નડિયાઓ માટે કુંવરજીભાઈએ શું કર્યું? મોરબીના ટાઇલ્સના કારખાનાઓ માટે કુંવરજીભાઈ એક્સેસ ઘટાડવા માટે શું કર્યું? કાંઈ નથી કર્યું. કહેવાનો મતલબ એ છે કે માત્ર ને માત્ર રાજકારણ કરવું, માત્ર ને માત્ર નીચે ખટપટુઓ ચલાવી છે એમને. ઓટો ક્ષેત્રે નવી હરણફાળ ભરતા રાજકોટમાં કુંવરજીભાઈએ વિકાસ કર્યો હોય તેવા કેટલાક અવશેષો તો બસ સ્ટેન્ડના રૂપમાં દેખાય છે. પરંતુ ટ્રેન સેવા અને હવાઈ સેવા માટે યોગ્ય વિકાસ ન થયો હોવાનો વેપારીઓ અને લોકોની વસવસો છે તે વાત ચોક્કસ છે. કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ. હવે હિસાબ લઈએ એક એવા સાંસદનો જેઓની ચર્ચા ગ્રાન્ટના વપરાશ કરતા વધુ તેમની દબંગઈથી થાય છે. જી હા, વાત છે પોરબંદરના લોકસભાના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની સાંસદ નિધિના હિસાબ કિતાબની. રાજનીતિમાં મની પાવર, મસલ પાવર અને વોટના પાવરે ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસમાં ડોક્યું કરી લેતા પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પોતાની મળેલી સંસદ નિધિનો જોઈએ તેટલો વિકાસ કર્યો નથી. મોટાભાગે રાજકોટમાં જ રહેતા આ સાંસદ સાહેબને કદાચ પોરબંદરના વિકાસમાં કોઈ રસ ન હોવાનું હાલ તો મતદારો કહી રહ્યા છે. જો કે તેમની ગ્રાન્ટને જોતા આ વાત ક્યાંક સાચી પણ લાગે કે પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈ અને એ બીજા પક્ષમાં પણ જતા હોય. આ વિસ્તારનું કોઈ ભલું કર્યું નથી અને છેલ્લા આજે પણ એ કંઈ ભલું કરવા નથી, કારણ કે એ પાછા પર છૂટાય અને પોતાની વોટ બેંક સાચવવા માટે થઈ અને પોતાના વિસ્તારમાં પડ્યા પાથરાડે છે. આ વિસ્તારમાં નથી અને આ વિસ્તારની કોઈ યોગ્ય કામગીરી કરેલ નથી. આ તો વાત સ્થાનિકોના આક્ષેપોની, પરંતુ જો તેમને મળેલી ગ્રાન્ટના વપરાશ ઉપર નજર કરીએ તો 19 કરોડ મળેલી ગ્રાન્ટમાં 16.58 કરોડ ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પાસ થઈ. વ્યાજ સાથે તે ગ્રાન્ટ 16.82 કરોડે પહોંચી. 14.01 કરોડના કામની ભલામણ કરાઈ. તેની સામે 14.01 કરોડનું કામ મંજૂર થયું. જો કે આખરે 9.68 કરોડની ચૂકવણી થઈ. હાલ સંસદ સભ્ય પાસે 7.14 કરોડ જમા છે. એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો 58.39% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. સંસદ સભ્યની ગ્રાન્ટના વપરાશ મુદ્દે અને વિકાસનું ઓરમાયું વર્તન રાખવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ લોકોની ધાક અને બીકને કારણે લોકો મતપેટી સુધી પહોંચી શક્યા નથી. હકીકત છે એને કારણે ચાલુ બેઠક હતી એ કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગઈ છે. એનું કારણ માત્ર આટલું આ જ છે. ઘણો બધો લોકોમાં સંતોષ છે અત્યારે, ખાસ કરી અને હોસ્પિટલોની જે ચાર્જેબલ સારવાર લોકોને મળતી નથી. સરકારી હાઈસ્કૂલો ભાંગી પડી છે, પ્રાથમિક શાળાઓ તૂટી ગઈ છે, એસટીની બસો ભાંગી પડી છે. રાજકીય ક્ષેત્રે ધાક ધમકીથી પોતાનો સિક્કો જમાવવા રાદડિયા સાહેબ લોકસભામાં સાંસદ તો બની ગયા, પરંતુ જ્યારે પોરબંદરના વિકાસની વાત આવી ત્યારે જાણે કે સાંસદ સાહેબ દેખાતા જ બંધ થઈ ગયા. કરોડોની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી છે અને લોકો ભોગવે છે પરેશાની. ત્યારે સાંસદ શ્રી થોડો સમય મત વિસ્તારમાં પણ ફાળવો તેવી માંગ ઉઠી રહી છે. દિવ્યેશ વાયડા, સંદેશ ન્યૂઝ, પોરબંદર. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.